નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાઘેલા ચાંદની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય ધોરણ 11માં અર્થશાસ્ત્ર વિષય તમારો લઈશ. આજે વિષયનો થોડોક પરિચય મેળવીએ કે અર્થશાસ્ત્ર એટલે શું. કોમર્સમાં તમારો આ નવો વિષય છે, બરાબર? તો તમને હું પ્રાથમિક સમજ આપું અને પછી આપણે પ્રસ્તાવના તરફ છે એ પ્રયાણ કરીએ. તો કે અર્થશાસ્ત્ર એટલે શું? તમે જોતા હશો કે આપણા ઘરે નાનો એક પરિવાર હોય છે, બરાબર? એમાં આપણે ઘણી બધી વ્યવસ્થાઓ ગોઠવેલી હોય છે, અનેક નિયમો હોય છે. તો એ જ નિયમો છે એ આપણા ઘરનું અર્થશાસ્ત્ર છે, બરાબર? અને એ આપણા ઘરના નિયમો એ કોણ પાળે છે? તો કે ઘરના સદસ્ય પાળે છે. એવી જ રીતના પરિવારની બહાર એક સમાજ વ્યવસ્થા હોય છે અને એ સમાજ વ્યવસ્થા છે એના પણ ઘણા નિયમો હોય છે, બરાબર? અને એમાં પણ આપણે ભારત દેશમાં રહીએ છીએ તો આખા ભારત દેશની વાત કરીએ તો આપણા ભારત દેશનું અર્થતંત્ર જોવાનું છે કે દેશમાં શું થઈ રહ્યું છે, કેવી પરિસ્થિતિ છે, લોકોની વસ્તી કેટલી છે, નિરક્ષરતાનો દર કેટલો છે. એ બધી જ બાબત શેમાં આવે છે? તો કે અર્થશાસ્ત્રમાં આવે છે. આ બધી જ બાબતોને અર્થશાસ્ત્રમાં સાંકળી લેવામાં આવે છે અને લોકો સુધી માહિતી પહોંચાડવામાં આવે છે, બરાબર? તો આપણે અર્થશાસ્ત્ર વિષયમાં એવું જ કંઈક છે એ ભણવાનું છે. તો આપણે એની પ્રસ્તાવના તરફ છે એ જઈએ કે અર્થશાસ્ત્ર ધોરણ 11 એમાં આપણા યુનિટનું નામ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો એની પ્રસ્તાવના લઈએ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવનામાં? તો કે માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે, બરાબર? હું ને તમે બધા, આપણને ભગવાને શું આપેલો છે? તો કે મગજ આપેલું છે. આપણે બુદ્ધિથી કાર્ય કરીએ છીએ. કોઈ પણ કાર્ય છે એ વિચારીને સમજીને કરીએ છીએ. અને કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણી આસપાસની પરિસ્થિતિનું શું કરીએ છીએ? તો કે વિશ્લેષણ કરીએ છીએ. એટલે કે ગમે તે પરિસ્થિતિ હોય આપણે એનું સોલ્યુશન છે એ ગમે રીતે કરીએ છીએ. આગળ જોઈએ અને પછી એનું વિશ્લેષણ કરીને શું કરીએ છીએ? તો કે વર્ગીકરણ કરીએ છીએ, એનું તારણ પણ કાઢીએ છીએ. શા માટે આવું કરીએ છીએ? કારણ કે આપણી સામે એક પ્રશ્ન આવ્યો, એનું વિશ્લેષણ કર્યું, એનું વર્ગીકરણ કર્યું. એવું શું કામ કરીએ છીએ આપણે? તો કે આપણું સુખી જીવન રહે. સુખી જીવન જીવવા માટે દરેક માનવી છે એ આવું કંઈક ને કંઈક કરતો હોય છે, બરાબર? આપણા પરિવારના સદસ્ય છે, બરાબર, આપણાથી મોટા છે, આપણા માતા પિતા છે, એ સુખી જીવન જીવવા માટે અનેક પરિસ્થિતિનો સામનો કરે છે અને એનો ઉકેલ મેળવે છે અને યોગ્ય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીવન છે એ સુખમય બનાવે છે. આગળ જોઈએ શું કહે છે કે આપણામાં સમાજ વ્યવસ્થા આવેલી હોય છે, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ ત્રણ વ્યવસ્થાઓ છે એ આપણા જીવનની અંદર મહત્વનો ભાગ ભજવે છે. અને હવે આ ત્રણને સમજવા માટે, આ ત્રણેય પરિસ્થિતિને સમજવા માટે અને પછી એની આગળની પેઢીને દર પેઢી, જો અહીંયા કીધું છે પેઢી દર પેઢી ચલાવવા માટે શું થાય છે? તો કે અનેક પ્રશ્નો આપણી સમક્ષ આવે છે. અને આ પ્રશ્નોનું આપણે શું કરીએ છીએ? કારણ કે જો અહીંયા કીધું છે માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે, એટલે બુદ્ધિપૂર્વક આપણે એનો શું મેળવીએ છીએ? ઉકેલ. બુદ્ધિપૂર્વક ઉકેલ મેળવીએ છીએ. જ્યારે ઉકેલ મેળવવાનો થાય ત્યારે એમાં અનેક શાસ્ત્રોની રચના કરેલી હોય છે. તમે જોતા હશો કે રામાયણ છે, મહાભારત છે, સમાજશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે. આ બધા શાસ્ત્રમાં એક અર્થશાસ્ત્રનો પણ ઉલ્લેખ થયેલો છે. તો આ બધું શું છે? આ શાસ્ત્ર પહેલાંના પુસ્તકો છે એ શું કહેવા માંગે છે? કારણ કે આપણી પરિસ્થિતિ, આપણા જીવનમાં છે ઘણી બધી પરિસ્થિતિ એવી છે કે જેનો સામનો આપણે કરી શકતા નથી. તો એ પુસ્તકો વાંચીને એ બધા જ શાસ્ત્રોનો ઉપયોગ કરીને આપણે આપણા પરિસ્થિતિ છે એ સારી બનાવી શકીએ છીએ અને જીવન છે એ સુખમય બનાવી શકીએ છીએ. એટલા જ માટે અહીંયા કીધું છે કે આપણા અહીંયા જીવનમાં છે એ સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, આવી બધી વ્યવસ્થાઓ આવેલી છે. અને એને સમજવા માટે, એને પેઢી દર પેઢી ચલાવવા માટે અનેક પ્રશ્નો આવે છે અને પછી એનો એ પ્રશ્નના ઉકેલ છે એ બુદ્ધિપૂર્વક માનવી ઉકેલ કરે છે અને અનેક શાસ્ત્રની રચના થયેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, પહેલાનો માનવી છે એ આદિયુગ છે તો એમાં શું કરતો? તો કે આદિયુગમાં માનવી છે એની સામે અનેક પ્રશ્નો આવતા
અને એ ઉકેલ પણ કરતો. પણ ઉકેલ શેના દ્વારા કરતો? તો કે લડાઈ દ્વારા. તમે જોતા હશો કે પહેલાંના રાજા મહારાજાઓ, પહેલાં છે એ રાજા મહારાજાઓ રજવાડાઓ હતા, બરાબર? તો કોઈ પણ સૈન્ય હોય એ લડાઈથી, યુદ્ધથી છે એ બધું જીતી લે છે. અત્યારે એવી પરિસ્થિતિ છે નહીં. તો આદિયુગમાં માનવી છે એની સામે જ્યારે પ્રશ્નો આવતા ત્યારે શું કરતો? તો કે એના ઉકેલ મેળવવા માટે લડાઈ અથવા તો યુદ્ધ કરતો, બરાબર? અને પછી તો કે એ સમસ્યાનું શું થતું? એ સમસ્યાનો ઉકેલ આવતો, બરાબર? પહેલાં છે આવું બધું ચાલતું. પરંતુ સમય જતાં વિકાસ થયો, બરાબર? સમય જતાં છે એ શું થયો? તો કે વિકાસ થયો. અને વિકાસને કારણે અનેક શાસ્ત્રો અને બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા શું થવા લાગ્યું? તો કે સમસ્યાનો ઉકેલ. પહેલાંય સમસ્યા હતી, અત્યારે પણ સમસ્યા છે. પહેલાં છે યુદ્ધ દ્વારા, લડાઈ દ્વારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થતું. પરંતુ હવે આજના યુગમાં વિકાસ થયો અને વિકાસ પછી શું થયું? તો કે અનેક શાસ્ત્રની રચના થઈ. તો એ શાસ્ત્ર છે એ બુદ્ધિપૂર્વક વાંચન કરી અને ગણતરી કરીને શું કરવામાં આવતું? તો કે એ જ સમસ્યાનો ઉકેલ છે એ શોધવામાં આવતો. આગળ જોઈએ આપણે કે અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યા, આર્થિક સમસ્યા એટલે નાણાં સાથે સંકળાયેલ સમસ્યા. આર્થિક સમસ્યા એટલે નાણાં સાથે સંકળાયેલ સમસ્યાઓનો ઉકેલ. એના માટે તથા માનવીના આર્થિક વર્તનોના અભ્યાસ માટે શું કરતું? તો કે આવી રીતના એક શાસ્ત્ર બન્યું કે શું કે છે? વિકાસ થયો અને શાસ્ત્ર અને બુદ્ધિપૂર્વકની ગણતરી દ્વારા અનેક પ્રશ્નોનું સોલ્યુશન થતું. અને અર્થશાસ્ત્ર આ રીતે કોઈ પણ માનવી હોય એની આર્થિક સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે મેળવવો, આર્થિક વર્તનોનો ઉકેલ કેવી રીતે મેળવવો, એના માટે શાસ્ત્ર છે એ બન્યું, બરાબર? આગળ જોઈએ કે અર્થશાસ્ત્રનો અર્થ. હવે આપણે મેઇન ટોપિક તરફ જઈ રહ્યા છીએ, આપણો વિષય પ્રવેશ, બરાબર? વિષયનું નામ કે અર્થશાસ્ત્ર એટલે શું? તો કે અર્થશાસ્ત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. પહેલો છે અર્થ અને બીજું છે શાસ્ત્ર. તો અહીંયા એ જ કીધું છે કે અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી ઉતરી આવ્યો, બરાબર? મીન્સ કે સંસ્કૃતમાં છે એ આ પહેલું અર્થનો શબ્દ શું થાય છે, બરાબર? તો શું કહે છે? તો કે કોઈ પણ ઉદ્દેશ, કશુંક મેળવવું. તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ કામ આપણે કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિ કરે છે, હું કે તમે કે બીજા અન્ય કોઈ પણ વ્યક્તિ, એ કોઈ પણ ઉદ્દેશથી કાર્ય કરતા હોય, કોઈ કશુંક મેળવવાથી કાર્ય કરતા હોય છે. કોઈ પણ કાર્ય કોઈ પણ વ્યક્તિ છે એ ગમે તેમ કરતું નથી, એમાંથી એને જો કાંઈ પણ ફાયદો થતો હોય, પ્રાપ્ત થતું હોય તો જ એ કાર્ય કરે છે, બાકી કોઈ પણ કરતું નથી. તો આપણા અર્થશાસ્ત્રમાં અર્થનો શું છે મિનિંગ, બરાબર? તો કે એક છે ઉદ્દેશ, ઉદ્દેશ એટલે કે ધ્યેય બીજા નામે, બરાબર? અને પછી છે તો કે કશુંક મેળવવું, બરાબર? આગળ જોઈએ તો કે અંગ્રેજી શબ્દ અર્થશાસ્ત્રને બીજા નામે કયા નામે ઓળખાય છે ઇંગ્લિશમાં? તો કે ઇકોનોમિક્સ. એ ગ્રીક શબ્દ કોના ઉપરથી નીકળી આવ્યો? તો કે ઓઇકોનોમસ, બરાબર? ઓઇકોનોમસ પરથી. પછી તો કે આ એક લીટી છે એ તમારે યાદ રાખવાની છે, મોસ્ટ આઈએમપી છે, એક ગુણમાં પૂછાય એવો પ્રશ્ન, બરાબર? એક ગુણમાં પૂછાય, અથવા તો તમને એક ગુણમાં એ પણ પૂછાય કે અર્થનો અર્થ શું છે, બરાબર? અર્થ એ કયા બે ભાગમાં વિભાજિત થયેલો છે, એને શું કહેવામાં આવે છે સંસ્કૃત શબ્દમાં? તો કે તમારે લખવું પડશે ઉદ્દેશ અથવા તો કશુંક મેળવવું. ત્યાર પછી અંગ્રેજી શબ્દ એ ઇકોનોમિક્સ, ગ્રીક શબ્દ પરથી કયો શબ્દ આવ્યો? તો કે ઓઇકોનોમસ શબ્દ આવ્યો, એના ઉપરથી ઉતરી આવ્યો. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય. ત્યાર પછીનો એવો જ બીજો પ્રશ્ન, પ્રાચીન ગ્રીસ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગ્રીસ લખેલું છે અને અહીંયા ગ્રીક લખેલું છે, એટલે એમાં છે એ તમે જાળવીને લખજો કે ગ્રીસ અને ગ્રીકમાં છે એ બંનેમાં છે એ ભૂલ ન થાય. હવે પ્રાચીન ગ્રીસમાં શું કહેતા? આ ઇકોનોમિક્સને અથવા તો ઓઇકોનોમસને શું કહેતા? તો કે ઘર વખરી અથવા તો સરસામાન. દાખલા તરીકે આપણે લઈએ કે આપણા ઘરનો સરસામાન
અથવા તો આપણા ઘરની ઘર વખરી કહીએ, બરાબર. પછી કિચનનો સામાન હોય અથવા તો બેડરૂમનો હોય અથવા તો હોલનો હોય, ગમે એ આપણા ઘરે જે વસ્તુ હોય છે એને આપણે ઘર વખરી કહીએ છીએ અને સરસામાન કરીએ. એ આપણો શું હોય છે તો કે વ્યક્તિગત માલિકીનો હોય છે, આપણો પોતાનો હોય છે, બીજા કોઈ પણ એની ઉપર પ્રભુત્વ જમાવી શકતા નથી. આની માલિકી કેવી છે તો કે વ્યક્તિગત, આપણા પરિવારની છે, આપણા પરિવારના સદસ્યની છે, બરાબર. તો પ્રાચીન ગ્રીસમાં ઇકોનોમિક્સ અથવા તો ઓઇકોનોમિક્સને શું કહેવામાં આવતું તો કે ઘર વખરી અથવા તો સરસામાન એ આપણી વ્યક્તિગત માલિકીનું હોય છે, બરાબર. તો હવે જોઈએ કે આ ઓઇકોનોમસ શબ્દના બે અંદર ભાગ પડે છે, એક છે ઓઇકોસ અને પછી છે નોમસ, બરાબર. તો ઓઇકોસનો શબ્દ શું થાય છે? ઓઇકોસ એટલે ઘર વખરી અથવા તો સરસામાન, અને પછી નોમોસ એટલે શું તો કે વ્યવસ્થાપન કરવું. જો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આપણને અહીંયા કીધું છે કે ઓઇકોસ એટલે ઘર સામાન અથવા તો ઘર વખરી, બરાબર. અને નોમોસ એટલે શું તો કે વ્યવસ્થાપન. તો એનો મતલબ એવો થયો કે આપણા ઘરની વ્યક્તિગત માલિકીની બધી જ વસ્તુઓ છે, બરાબર, એનું વ્યવસ્થાપન કોણ કરશે તો કે આપણે પોતે કરશું. આપણા ઘરમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખવી એનો નિર્ણય છે એ કોણ લેશે તો કે આપણે જ લેશું. બાજુવાળા વ્યક્તિ છે એનો નિર્ણય લેવા આવશે નહીં, બરાબર. એવી જ રીતના આપણા દેશ, આપણી સમાજ વ્યવસ્થામાં છે અનેક પ્રકારના પ્રશ્નો હોય છે, બરાબર. તો એ પ્રશ્નોનું નિરાકરણ કોણ કરશે તો કે આપણા જ દેશની સરકાર કરશે, બરાબર. તો આપણે જોઈએ છીએ કે આપણા ઘરનું વ્યવસ્થાપન છે એ આપણે પોતે કરીએ છીએ, બરાબર. એટલે આપણા ઘરનું અર્થશાસ્ત્ર એને કહેવાય. પણ દેશનું અર્થશાસ્ત્ર એટલે તો કે દેશનું અર્થશાસ્ત્ર છે એ દેશના નેતાઓના હાથમાં છે, આપણા નાગરિકોના હાથમાં છે. તો એને શું કહેવામાં આવે છે તો કે આખા દેશનું અર્થશાસ્ત્ર, બરાબર. તો ટૂંકમાં તમને અર્થશાસ્ત્ર વિશે ચર્ચા કરું તો આપણા ઘરની વ્યવસ્થા છે એ આપણે ચલાવીએ તો એને આપણા ઘરનું અર્થશાસ્ત્ર કહીશું, બરાબર. તો હવે પછીનો મુદ્દો છે એ આપણે લેશું કે અર્થશાસ્ત્રને ભારતીય ચિંતનો છે એ કેવી રીતે રજૂ કરે છે. હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક કયો છે તો કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન, બરાબર. કે ભારતના લોકો છે એ અર્થશાસ્ત્રને ક્યાં ચિંતનથી રજૂ કરે છે એની ચર્ચા કરીશું. તો આપણો ઇતિહાસ છે વિદ્યાર્થી મિત્રો એ કેટલા વર્ષ જૂનો છે તો કે 5000 વર્ષથી વધુ જૂનો છે આપણો ઇતિહાસ, બરાબર. અને એ તમે સમાજમાં છે એ ભણી ચૂક્યા છો કે ઇતિહાસમાં છે એ શું શું આવે છે. અર્થશાસ્ત્રમાં શું કહે છે તો કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધાથી તમે પરિચિત છો, અને એ ચાર શું છે તો કે પુરુષાર્થ છે. અને આ ચારે અર્થ, ધર્મ, કામ, મોક્ષ આ ચાર પુરુષાર્થ છે એ માનવીએ કરવાના હોય છે, બરાબર. અને માનવી શું કરે છે આ ચાર પુરુષાર્થ જીવન દરમિયાન, બરાબર. પોતાના જન્મથી માંડીને મૃત્યુ સુધી આ ચારે કાર્ય છે, આ ચાર પુરુષાર્થ છે દરેક માનવીએ કરવાના હોય છે. અને શું કામ કરવાના હોય છે તો કે એક ઉદ્દેશ્ય માટે, એક ધ્યેય માટે, સુખી જીવન જીવવા માટે આપણે શું કરીએ છીએ તો કે આ ચારે ચાર પુરુષાર્થો છે એ આપણે આપણા કામે લગાડીએ છીએ જીવનને સુખમય બનાવવા માટે. પરંતુ આપણે તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે, તો આમાંથી એક પુરુષાર્થ અત્યારે આપણે અહીંયા લેવાનો છે કે અર્થ. તો અર્થનો મિનિંગ શું થાય છે તો કે અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ, બરાબર. અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે કોને સંબંધ છે તો કે અર્થશાસ્ત્રને. તો આપણે અગાઉ છે એ જોયું, સંસ્કૃત શબ્દ અર્થના બે મિનિંગ નીકળે છે, એક છે ધ્યેય અને એક છે કશુંક મેળવવું, બરાબર. કશુંક મેળવવું, ધ્યેય, ઉદ્દેશ્ય પ્રાપ્ત માટે કોને સંબંધ છે તો કે અર્થશાસ્ત્રને. આપણે જો કોઈ પણ પ્રવૃત્તિ છે એ કેમ કરીએ છીએ તો કે કોઈ પણ કાર્ય છે એ ધ્યેય, ઉદ્દેશ હોય તો જ કરીએ છીએ. જો આપણને એમાંથી કશું ફાયદો ન થતો હોય તો આપણે એ પ્રવૃત્તિ કોઈ દિવસ કરતા નથી. આપણને એમાંથી કંઈક મળવું જોઈએ, લાભ થવો જોઈએ. તો અર્થશાસ્ત્રને એની સાથે જ સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજતા જશું કે આપણે પણ એવી પ્રવૃત્તિઓ ઘણી બધી કરીએ છીએ. તમે ધોરણ 11માં છે એડમિશન લીધું, બરાબર. તો એ કંઈક
ઉદ્દેશ માટે જ લીધું હશે, ભવિષ્યના ઉદ્દેશ માટે. તો તમે જે નિર્ણય લીધો છે તમારા જીવનમાં, આ મહત્વનો નિર્ણય, આ બીજું પાસું તમારું કહેવાય ભણતરનું, બરાબર. તો એ શું છે તો કે એક અર્થશાસ્ત્ર જ છે. તમારા માતા પિતા છે એ કોઈ પણ ઘરનો નિર્ણય લે છે, બરાબર, તમારા માટે નિર્ણય લે છે, તો એ પણ શું છે તો કે એક પ્રકારનું અર્થશાસ્ત્ર જ છે. આપણા ભારત દેશ માટે છે એ મોદી સાહેબ કોઈ પણ નિર્ણય લે છે તો એ પણ શું છે તો કે એક અર્થશાસ્ત્ર જ છે, બરાબર. તો અહીંયા આગળ જોઈએ કે અર્થશાસ્ત્રને કોની સાથે સંબંધ છે તો કે અર્થ સાથે સંબંધ છે. અને અર્થ એટલે શું તો કે કશુંક મેળવવું, કશુંક મેળવવું, અથવા તો ધ્યેય અથવા તો ઉદ્દેશ, બરાબર. અહીંયા આગળ એ જ બાબત કીધી છે કે અર્થ એટલે કશુંક મેળવવું, અપેક્ષાની સાથેની પ્રવૃત્તિ, કોઈ પણ અપેક્ષા સાથેની પ્રવૃત્તિ, મને કંઈક અંદરથી મળવું જોઈએ, અપેક્ષા, આશા હોવી જોઈએ, અર્થપૂર્ણ પ્રવૃત્તિ, બરાબર. જે કોઈ પણ આપણે પ્રવૃત્તિ કરીએ એ ત્યારે જ અર્થપૂર્ણ થશે જ્યારે આપણે તેને મનથી કાર્ય કરશું અને ધ્યેય પ્રાપ્તિ તરફ એ પ્રવૃત્તિ આગળ વધશે. અને એ જીવન નિર્વાહ ચલાવવા માટે, આપણા જીવનનો નિર્વાહ ચલાવવા માટે, ભૌતિક સુખ સુવિધા માટે. ભૌતિક સુખ સુવિધા એટલે શું તો કે જે આપણે અડી સ્પર્શી શકતા હોય, જોઈ શકતા હોય એવી સુવિધાઓ માટે. શું છે તો કે એ સુવિધા માટે માનવીનું કર્તવ્ય છે અર્થશાસ્ત્રમાં આગળ વધવાનું, બરાબર. આપણું માનવીનું, દરેક માનવીનું એક ધ્યેય હોય છે, એક કર્તવ્ય હોય છે, એક આશા હોય છે, અપેક્ષા હોય છે. તો એ બધું જ જે માનવી કરે છે એ જ શું છે તો કે એ જ આપણું અર્થશાસ્ત્ર છે. આગળ આપણે જોઈએ કે 2500 વર્ષ પહેલાં, આજથી 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામનું એક પુસ્તક બહાર પડ્યું, બરાબર. અને પોતાના પુસ્તકમાં કૌટિલ્ય, એનો મતલબ એમ કે અર્થશાસ્ત્ર નામનું પુસ્તક છે એ કોણે બહાર પાડ્યું તો કે કૌટિલ્ય. અને કૌટિલ્યનું બીજું નામ શું છે તો કે ચાણક્ય. તમને એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે કે કૌટિલ્યનું બીજું નામ શું છે, ચાણક્ય, અથવા તો ફેરવીને પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ચાણક્યનું બીજું નામ શું છે તો કે કૌટિલ્ય. કૌટિલ્યએ એક વ્યાખ્યા આપી છે અને એ વ્યાખ્યા છે એ ક્યાં લખાયેલી છે તો કે એ પોતાના પુસ્તકમાં પોતે લખેલી છે. ચાણક્યએ આ વ્યાખ્યા પોતાના પુસ્તકમાં, બરાબર. જોઈએ શું કહે છે કે અર્થશાસ્ત્રની પહેલી જ વ્યાખ્યા. તમને એમ પૂછાઈ શકે કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો, તો તમારે પ્રોપર આ જ વ્યાખ્યા લખવાની છે. આમાં એક પણ શબ્દમાં છે એ ફેર થવો જોઈએ નહીં. એક ગુણમાં પૂછાય એવો આ છે એ પ્રશ્ન છે, બરાબર. જોઈએ આપણે વન બાય વન સ્ટેપ. મનુષ્યની વૃત્તિ અર્થ છે. જો આપણા બધાની વૃત્તિ, અંદરની વૃત્તિ છે એ કેવી છે તો કે અર્થ છે, બરાબર. કોઈ પણ કામ કરીએ તો એમાંથી શું ફાયદો થાય છે એ આપણે શું કરીએ છીએ તો કે વિચારીએ છીએ. એટલા માટે અહીંયા વિદ્યાર્થી મિત્ર કીધું છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. બધા જ મનુષ્યની, જે કોઈ પણ દુનિયામાં છે બધા જ મનુષ્ય છે એ કોઈ પણ ધ્યેય માટે કાર્ય કરતા હોય છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. જો આપણે કટકા પાડી દઈએ એટલે તમને છે એ વ્યવસ્થિત રીતે સમજાય. બીજો પોઈન્ટ આવ્યો કે મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. આપણે જે કોઈ પણ જગ્યાએ અત્યારે રહીએ છીએ, વસવાટ કરીએ છીએ, તો એ જે ભૂમિ છે એ પણ શું છે અર્થ છે. તમને કહું કે તમે જે જગ્યાએ રહેતા હોય એ અર્થ જ છે, બરાબર. એ તમારો ધ્યેય હોય છે કે હું અહીંયા શું કામ રહું છું, બરાબર. કારણ કે તો કે અહીંથી પપ્પાની ઓફિસ છે એ શું થતી હોય, નજીક થતી હોય. મમ્મીને અહીંયા છે એ ઘર સામાન છે એ વ્યવસ્થિત રીતે સરસ મજાનો છે એ રાખી શકતી હોય, બીજે એને ફાવતું ન હોય. તમારી સ્કૂલ છે એ નજીક પડતી હોય. તો શું છે, તમે જે જગ્યાએ રહો છો એ પણ એક શું છે, એક અર્થ જ છે. એટલા માટે કહે છે કે આપણી વૃત્તિ, અંદરની વૃત્તિ, મન પણ શું છે તો કે અર્થ છે. જે જગ્યાએ રહીએ છીએ એ ભૂમિ પણ શું છે તો કે અર્થ છે. તેવી પૃથ્વીના, આપણે જે પૃથ્વી ઉપર વસવાટ કરીએ છીએ
તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. બરાબર, આપણે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાએ આપણે શું કરીએ છીએ તો કે વ્યવસ્થિત રીતે રહીએ છીએ અને એ ભૂમિ ઉપર છે એ આપણે સારા કાર્ય કરીએ છીએ. સારા કાર્ય કરીને આગળ આપણો વિકાસ થાય એ માટેના પ્રયાસો કરીએ છીએ. માટે કૌટિલ્યએ પોતાની વ્યાખ્યામાં છે એ આપણા ઘરની અને અર્થતંત્રની તમામ વ્યવસ્થાઓને અહીંયા સાંકળી લીધી છે. બરાબર, આપણે ફરી એકવાર છે એ રિપીટ કરીએ કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર. બરાબર, લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે જ શું છે તો કે અર્થશાસ્ત્ર. બરાબર, આ વ્યાખ્યા છે એ સાવ સહેલી છે, તમારે છે એ પાકી બુકમાં લખવાની રહેશે. આજનું વિદ્યાર્થી મિત્રો હોમવર્ક છે એ તમે નોટ ડાઉન કરી લેજો કે આપણે પહેલાં જોયું કે અર્થશાસ્ત્રનો અર્થ શું થાય છે, કશુંક મેળવવું. બરાબર, એ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. બરાબર, પછી અહીંયા તો કે ભારતીય ચિંતન એ તમારે લખવાનું રહેશે અને કૌટિલ્યની વ્યાખ્યા સમજાવી તો તમારે પાકી બુકમાં છે એ કૌટિલ્યની વ્યાખ્યા અથવા તો કૌટિલ્યના મતે એની વ્યાખ્યા તો તમારે આ વ્યાખ્યા છે એ લખવાની છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો એણે માત્ર અર્થશાસ્ત્ર ઉપર ભાર મૂક્યો નથી કૌટિલ્યે, પણ નીતિશાસ્ત્રમાં પણ એણે ભાર મૂક્યો છે. નીતિશાસ્ત્રમાં પણ આગળ વધ્યા છે. બરાબર, એટલા માટે માનવીનું કલ્યાણ થાય. માનવ કલ્યાણનો હેતુ છે, અર્થશાસ્ત્રનો હેતુ શું છે તો કે માનવીનું સારું થાય, માનવીનું કલ્યાણ થાય. અને તમે જોતા હશો આ બધું મેં આજે જે તમને ભણાવ્યું એમાં માનવી છે એનું સારું થાય, ભલું થાય, કલ્યાણ થાય એ જ બાબતની ચર્ચા કરી. અને આપણા જો માનવીનું ભલું થશે, માનવીનું કલ્યાણ થશે તો આપણા આખા અર્થતંત્ર, આખા દેશનું, દરેક નાગરિકોનું છે એ કલ્યાણ થશે. બરાબર, તો આજે મેં તમને ભણાવ્યું તો એ તમારે 200 પેજની પાકી બુકમાં છે એ લખવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પશ્ચિમના જે અર્થશાસ્ત્રીઓ છે એની વ્યાખ્યા શું આપેલી છે, અર્થશાસ્ત્ર એટલે શું, તો એની અલગ અલગ વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરીશું. બરાબર.